નમસ્તે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ, આજે આપણે એક એક્ટિવિટી કરીશું અને એક્ટિવિટી છે આપણી મૂળભૂત ફરજો વિશે. અહીં સ્ક્રીન પર એક પછી એક આપણી મૂળભૂત ફરજોના વિધાનો લખેલા આવશે. એ મૂળભૂત ફરજોના વિધાનો હું આપને વાંચીને સંભળાવીશ. તમારે નક્કી કરવાનું છે કે એ વિધાન એ પ્રમાણે આપણે કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને કઈ ન કરવી જોઈએ, કેવા કામ કરવા જોઈએ, કેવા કામ ન કરવા જોઈએ. પછીની સ્લાઇડમાં એક નાનકડું વિધાન આવશે, એ તમારે અહીં આવી અને વાંચવાનું અને તમારે નક્કી કરવાનું કે આવું કરવું જોઈએ કે આવું ન કરવું જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીશું. ચાલો જોઈએ સ્ક્રીન પર કયું વિધાન આવે છે. તો અહીં વિધાન છે કે સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની આ આપણી ફરજ છે. તો હવે આ વિધાન પરથી અહીં નેક્સ્ટ સ્લાઇડની અંદર કેટલાક વિધાનો આવશે. એ વિધાનો તમારે વાંચવાના અને નક્કી કરવાનું કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો સૌથી પહેલા હું રિયાને કહીશ, રિયા તું આવ અને વિધાન વાંચ. રાષ્ટ્રગીતનું ગાન થતું હોય ત્યારે ગમે તેમ દોડાદોડી કરવી જોઈએ, આવું ન કરવું જોઈએ. સરસ. રિયાએ સાચું કહ્યું કે જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય, રાષ્ટ્રગીતનું ગાન થતું હોય ત્યારે આપણે દોડાદોડી કરવી જોઈએ નહીં. અને કેવી સ્થિતિમાં ઊભા રહેવું જોઈએ? સાવધાનની સ્થિતિમાં. રાષ્ટ્રધ્વજને આદરપૂર્વક જમણા હાથે સલામી આપવી જોઈએ, આવું કરવું જોઈએ. તો આપણે જોયું કે આપણી મૂળભૂત ફરજ શું છે. ચાલો હવે આપણે બીજી ફરજ વિશે જાણીએ. બીજી ફરજ આપણી શું છે? જંગલો, તળાવો, નદીઓ અને પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની આપણી ફરજ છે. તો હવે આ ફરજના વિધાન પરથી આપણે જોઈએ કે આપણે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો કોણ આવે છે હવે? હા માયા, તું આવી જા. જો અહીં વિધાનમાં શું લખેલું છે? આવી જા. જંગલો આડેધડ કાપી નાખવા જોઈએ, આવું ન કરવું જોઈએ. સરસ, કે આપણે જંગલોને કાપવા જોઈએ નહીં. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ વિધાન. એમાં કોણ આવશે? દિનેશ, તું આવી જા. નદીઓમાં ઠલવાતો કચરો સાફ કરી નદીઓને સ્વચ્છ રાખવી જોઈએ, આવું કરવું જોઈએ. સરસ, કે આપણે નદીઓની અંદર જે આપણે કચરો ઠાલવીએ છીએ એ ઠાલવવો જોઈએ નહીં અને નદીઓને કેવી રાખવી જોઈએ? સ્વચ્છ. ચાલો હવે આપણે પછીનું વિધાન જોઈએ. કોણ આવે છે વાંચવા માટે? અંજલિ, તું આવી જા. પશુ પંખીઓનો શિકાર કરવો જોઈએ નહીં, આવું કરવું જોઈએ. સરસ, કે પર્યાવરણનું જતન આપણે કરવું હશે તો દરેક સજીવ આપણા માટે જરૂરી છે. તો આપણે પશુ પક્ષીઓનો શિકાર કરવો જોઈએ નહીં. ચાલો હવે આપણે પછીનું વિધાન વાંચીએ. એ વિધાન વાંચવા માટે કોણ આવે છે? જીજ્ઞા, આવી જા બેટા. પોતાના ગામના તળાવમાં આપણા પશુઓને નવડાવવા તેમજ વાહનોને ધોવા જોઈએ, આવું ન કરવું જોઈએ. સરસ જીજ્ઞા, કે આપણે આપણા ગામના તળાવ હોય તેમાં કપડાં ધોવા, પશુઓને નવડાવવા કે વાહનોને ધોવાથી શું થાય છે? તળાવ ગંદા થાય છે. તો આપણે આવું કરવું જોઈએ નહીં. પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરીશું, આવું ન કરવું જોઈએ. હા, ખુશીએ સાચું કહ્યું. આપણે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી આપણું પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે બે ફરજો વિશે વાત કરી ગયા. હવે આ પણ આપણી ફરજ છે. શું છે? જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. આ પણ આપણી ફરજ છે. તો ચાલ બેટા જીયા, હવેનું વિધાન આવીને તું વાંચ. વેકેશન દરમિયાન શાળાને નુકસાન પહોંચાડવું જોઈએ, આવું આપણને ન કરવું જોઈએ. હા, કે આપણે વેકેશન હોય, શાળા જ્યારે બંધ હોય ત્યારે શાળા એ આપણી જાહેર મિલકત છે. તો આપણે એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આ સિવાય બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, દવાખાના, રસ્તાઓ આ પણ આપણી જાહેર મિલકત છે. તો તેને પણ આપણે નુકસાન પહોંચાડીશું નહીં. ચાલો હવે નેક્સ્ટ વિધાન જોઈએ આપણે. આ કોણ વાંચવા આવે છે? અફસાના, આવી જા બેટા.
જાહેર સ્મારકની મુલાકાતે જઈએ ત્યારે ત્યાં થતી ગંદકી ન કરવી જોઈએ. હા, આવું આપણને ન કરવું જોઈએ. સરસ કે જો આપણે આપણા જાહેર સ્મારકોને સ્વચ્છ રાખવા હશે તો આપણે ત્યાં ગંદકી ફેલાવવી જોઈએ નહીં. તો આ વાત થઈ આપણા જાહેર મિલકતોના રક્ષણ કરવા માટેની, એ પણ આપણી ફરજ છે. હવે આપણે આગળ વધીએ. હવે આ આપણી બીજી ફરજ આવી. શું છે ફરજ? માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના બાળકોને, પોતાના જે બાળકો હોય કે પાલ્ય હોય તેને શિક્ષણની તકો પૂરી પાડવી જોઈએ. આપણા દેશમાં કાયદો છે રાઈટ ટુ એજ્યુકેશન, જે અંતર્ગત 6 થી 14 વર્ષના તમામ બાળકોને ફરજિયાત અભ્યાસ કરવો જોઈએ. તો ચાલો આના વિધાન આપણે જોઈએ. માતા પિતાએ અથવા વાલીઓએ પોતાના 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની તક પૂરી પાડવી જોઈએ. હા, આવું કરવું જોઈએ. સાચું કહ્યું કુશાલે કે દરેક 6 થી 14 વર્ષના બાળકને આપણે અચૂક શાળાએ તો મોકલવો જ જોઈએ, કારણ કે એ એની અભ્યાસની ઉંમર છે. ચાલો હવે આપણે કાઉને કહીએ, કાઉ તું આવ, અને આના પછીનું વિધાન વાંચી અને નક્કી કર કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. માતા પિતાએ પોતાના બાળકને અધ વચ્ચેથી અભ્યાસ છોડાવવાની મજૂરી કામે મોકલવો જોઈએ. ના, આવું ન કરવું જોઈએ. હા, કાઉએ સાચું કહ્યું કે 6 થી 14 વર્ષની ઉંમર એ બાળકની શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમર છે. જો એને આપણે મજૂરી કામે મોકલીએ તો એના શિક્ષણનો હક જે છે એને હક પ્રાપ્ત થતો નથી. તો આપણે આવું ન કરવું જોઈએ. તો જુઓ મિત્રો, આપણે અહીં અલગ અલગ 4 ફરજો વિશેની વાત કરી. આ સિવાય પણ આપણી કેટલીક ફરજો છે. તો પાઠ્યપુસ્તકની અંદર જે મૂળભૂત ફરજો આપેલી છે એ મૂળભૂત ફરજો તમે બરાબર વાંચજો, સમજજો અને તમે જાતે જ નક્કી કરજો કે આપણા દેશને આગળ લઈ જવા માટે એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે. ચાલો, આભાર.